જ્યારથી મધ્ય પૂર્વમાં એ માહોલ બગડ્યો છે, પરિસ્થિતિ બેકાબૂ છે અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ રાજ્ય સુધી એટલે કે ભારત સુધી અહીંયા જોવા મળી રહ્યા છે અને તેવામાં ડીઝલ કેટલીક જગ્યા પર ખૂટ્યું હોવાની પણ બાબતો છે। અનેક જિલ્લાઓમાં નથી મળી રહ્યું ડીઝલ અને મોટા ભાગના જિલ્લાઓમાં ડીઝલની અછત વર્તાઈ રહી છે। આ ઉપરાંત ખેતીની સિઝન છે અને તેવામાં ડીઝલની તંગી અને જગતનો તાત ચિંતાતુર થયો છે। ડીઝલ વગર પછી ખેતી કરવી કેવી રીતે? ટ્રેક્ટર અને અન્ય જે કૃષિ યંત્રો હોય છે તેના માટે ડીઝલની સખ્ત જરૂરિયાત પડતી હોય છે અને ખેડૂતોને 200 લીટર આપવાનો પરિપત્ર છતાં ડીઝલ મળતું નથી। તો આ પણ આંખે ઉડીને વળગે એવી બાબત છે। જે કહેવામાં આવ્યું છે તે પ્રકારે પણ ડીઝલનો પૂરતો સ્ટોક જથ્થો મળતો નથી। શું માત્રા ઓછી કરવા પાછળ આગળથી જ સ્ટોક ઓછો આવી રહ્યો છે? શું પુરવઠો ખરેખર ખોટવાય તેવી પરિસ્થિતિ છે? આ તમામ સવાલો થઈ રહ્યા છે કારણ કે જગતનો તાત અત્યારે ચિંતામાં છે કારણ કે ખેત પેદાશો માટે અનેક યંત્રો ટ્રેક્ટરનો ઉપયોગ થતો હોય છે ને તેવામાં ડીઝલની જાતી જરૂરિયાત પડતી હોય છે।